પેલી શોલે પિક્ચરમાં ભભૂકથી આગ હોય છે ને, કોલસા નાખે છે, એવી રીતે સતત કઈક અસંતોષી બનશો તો આજની જે પરિસ્થિતિ છે તેની અંદર સંતોષ ના બતાવશો. દિલ મિલે ન મિલે, હાથ મિલાતે રહીએ, પોઝિટિવ સ્ટ્રોક્સ આપતા રહેશો તો જ્યાં બની જશો ત્યાં હસતા રહેવું, હસતા સ્માઇલ આપવું, સ્મશાનમાં ના આપવું, નહીતર ત્યાં તકલીફ થાય. એટલે જે કઈ સારું જોયું એની પ્રશંસા કરતા શીખો, અભિનંદન આપતા શીખો, પ્રશસ્તિ કરતા શીખો. જો તમે બીજાની પ્રશસ્તિ કરશો, પોઝિટિવ સ્ટોક આપશો તો તમને મળશે બેંક બેલેન્સ જેવું છે. જેટલું તમે પોઝિટિવ બેંક બેલેન્સ ઊભું કરશો એટલું તમને વધારે ફાયદો છે. પણ દિવેલિયું ડાચું લઈને કાયમી ધોરણે રડતા રહેશો તો જિંદગીમાં રડવાના ચાન્સીસ વધારે છે. તક ઝડપી લેવી, કારકિર્દીનું આયોજન કરવું, ફૂટબોલ માઇક્રોસ્કોપ માંથી કે ગુડ ટ્રેનનું એન્જિન બનશો ને. ફૂટબોલની અંદર ફૂટબોલ આમ જાય કે તેમ જાય, પ્લેયર્સની લાત થઈને ફૂટબોલ ગોલમાં જતો હોય છે ને હરખાતો હોય છે કે મેં ગોલ હું પોસ્ટમાં ગયો, પણ એને ભાગે તો લાત ખાવાનું જ હોય છે. એટલે ફૂટબોલ બનશો ને માઇક્રોસ્કોપની અંદર તમે બધા જ મારા કરતા વધારે જાણો છો કે નાની વસ્તુ બહુ મોટી દેખાય છે. એટલે અવાસ્તવિક બનશો નહીં, માખી બનીને કોઈની નિંદા ના કરશો, નિંદા કુટલી કરશો નહીં, ગંદકી ઉપર બેસશો નહીં, અને ગુડ ટ્રેનનું એન્જિન ગધા મજૂર બનશો ને, સ્કિલ મજૂર બનજો. અને પાયલટની જેમ જે રસ્તે જવાનું હોય એનું પ્લાનિંગ કરો. અક્ષાંશ રેખાંશ પ્રમાણે દર વખતે પાયલોટે પ્લાનિંગ કરવું પડતું હોય છે કે ક્યાંથી જવાનું છે. તમારું પોતાનું સ્વોટ એનાલિસિસ કરો, પૃથક્કરણ કરતા રહો, એનાલિસિસ કોઈ પણ વસ્તુનું કરતા રહો, ક્રિએટિવ બનો, પ્રોપેન્સિટીનો ઉપયોગ કરી નવા સંબંધો બાંધતા રહો. જ્યાં આગળ જાઓ ત્યાં આગળ હસતા રમતા ફૂલતા રહો અને નવા સંબંધો બાંધતા રહેશો તો જિંદગીની અંદર કરવા જેવા ઘણા બધા કામો તમને મળી રહેશે. બીજાની જેમ આપણી ખામી હોય છે એમ બીજાની ખામીઓનો પણ સ્વીકાર કરો. તમારી આવડતના ઢોલ વગાડો. બળગા ફૂંકવા અને ઢોલ વગાડવા એ બે ફેર છે. એટલે યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય વખતે, યોગ્ય વ્યક્તિ અગાડે તમને આવું આવડે છે એનું નામ ઢોલ વગાડવો કહેવાય. અને જે વસ્તુ આવડતી ના હોય અને છતાં પણ બી તમે આવડે છે એવું કહેવા જાઓ તો વટાણા વેરાઈ જાય અને કોઈક વખત બધી સભામાં તમારી હોશિયારીની લોકોને ખબર પડી જાય. એ હકીકતનો સ્વીકાર કરો કે દુનિયામાં કોઈ કાયમી દોષ નથી. અપવાદ હોઈ શકે છે, નાનપણના મિત્ર હોય, કોલેજના મિત્ર હોય, આખી જિંદગી પર એ ચાલ્યું હોય, પણ કાયમી દુશ્મન કોઈ નથી. એટલે અપવાદ એનિમી ના હોવો જોઈએ, એ બહુ સ્પષ્ટ વસ્તુ છે. દેખાદેખીના ચક્કરમાં જોડેવાળાને ત્યાં ફ્રીજ છે, જોડેવાળાને ત્યાં ડબલ બેડ છે, એને ત્યાં કાર છે, એટલા માટે મારે જોઈએ. પણ આ બધી વસ્તુઓ આપણા ચાદર કરતા પગ લાંબા કરશો નહીં. ઈશ્વરના વિશ્વાસે વણ ચાલે ના ચાલે. કારણ કે હવે આનંદની પણ એક નાનું ઉદાહરણ લેવાની છૂટ આપું. એક વખત અમારે બહુ ઝડપથી સ્લાઇડો ફેરવવી પડે છે કારણ કે આ એક સ્લાઇડ. અચ્છા, એક વખત એક ગામની મેં પૂર આવ્યું તો પેલા કલેક્ટરને ત્યાંથી કહેવામાં આવ્યું કે ભાઈ ચલો તમે ઝડપથી ગામ ખાલી કરો. એક ભાઈ હતા એને ગામ ખાલી ના કર્યું. બધા કહેવાયા કે ચલો ભાઈ ખાલી કરો. પાણી આવવાનું શરૂ થયું પછી કીધું કે હવે તો ખાલી કરો કે ના, હું તો ખાલી નહીં કરું. રિટર્ન સમાણા પાણી આવ્યા, પછી ખેડ સમાણા પાણી આવ્યા, ખેતી સમાણા પાણી આવ્યા. જુદા જુદી પેલી જે એજન્સીઓ, સરકારી એજન્સીઓ આવી અને કીધું કે ભાઈ તમે ગામ ખાલી કરો. એટલે તરાપાવાળા આવ્યા, પછી છેલ્લે હેલિકોપ્ટર આવ્યું. એટલે પાણી આવ્યા કે ભાઈ હજી પણ તને તક છે, તું પકડીને ઉપર આવી જાય. પણ એને ના ગયો કારણ કે ઈશ્વરની મેં એને બહુ વિશ્વાસ હતો. એટલે ડૂબી ગયો, ઉપર ગયો. ઈશ્વર ક્યાં છે? ક્યાં છે ઈશ્વર? કે મારે એને મળવું. ઈશ્વર ભાઈ ત્યાં આગળ ઉપર કીધું. ત્યાં આગળ પણ બધું આધુનિક ટેકનોલોજી આવી ગઈ હતી. એટલે કીધું કે આમ આગળ જઈને જમણી બાજુ લઈને જાઓ. એસી ચેમ્બરમાં ઈશ્વરભાઈ બેઠા હતા, ઈશ્વરને મળ્યા. તારામાં વિશ્વાસ કોણ રાખશે? તારા વિશ્વાસે હું બેઠેલો, હું મરી ગયો, હું ડૂબી ગયો ત્યાં સુધી ત્યાં કશું ના કર્યું. તો કે તને કલેક્ટરને ત્યાંથી નોટિસ આવી હતી, તને બચાવવા માટે માણસો આવ્યા હતા, તને બચાવવા માટે છેલ્લે હેલિકોપ્ટર આવ્યું હતું. જો આ બધી જ વસ્તુઓ મેં મોકલેલી છે અને જો તારા નસીબમાં તારે નથી બચવું તો હું શું કરું? ઈશ્વરના વિશ્વાસે વાણ ના ચાલે. તમારે જાતે જ જે કંઈ પણ કરવાનું છે કરવાનું છે. કારણ કે જે કરવું જોઈએ એના માટે પણ જે અહીંયા આગળ તમારે છે એ પણ ઈશ્વરે જ આપેલું છે, એનો ઉપયોગ કરો. જેની એટીટ્યુડ હકારાત્મક છે તે આવડત મેળવશે, સાધનો એકઠા કરશે, આત્મવિશ્વાસ રાખશે,
અને એમાં ઉમેરો કરશે સફળ થવાની તીવ્ર ઈચ્છાની, બર્નિંગ ડિઝાયર જો તમારામાં નહીં હોય તો તમારે સફળ થવાની વાતો છોડી દેવાની. સાધનો, આવડત, આત્મવિશ્વાસ હોવા છતાં સફળતા મેળવનારામાં સફળ બનવાની બર્નિંગ ડિઝાયર હોવી જરૂરી છે, તો જ તમે આગળ સફળ થઈ શકશો. દરેકે દરેક વસ્તુને તમે સ્વીકારતા થશો, જેની એટીટ્યુડ હકારાત્મક છે એ દરેક વસ્તુને સ્વીકારી શકે છે. પરંતુ તકલીફો આવે ત્યારે ઓ બાપરે મરી ગયા રે, હવે તો મારાથી આ નહીં થઈ શકે, મારામાં આ શક્તિ જ નથી, મારામાં આ કરવાની એ જ નથી, એવા જે લોકોને રડતા જ આવડતું હોય છે એ લોકો બીજું કશું કરી શકતા નથી. સમાજની અંદર પછી તમારું સ્ટ્રક્ચર ઊંચું હશે તો લોકો તમને મદદ કરશે. તમે કોઈ જગ્યાએ ડોક્ટર હશો, તમે કોઈ જગ્યાએ મેનેજર હશો, તમે કોઈ જગ્યાએ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર હશો, જે કંઈ પણ હશો, પણ સમાજમાં સ્ટ્રક્ચર જો તમારું ઊંચું હશે તો લોકો ઇજ્જત કરતા હોય છે. નહીતર ગરીબનું કહ્યું ભિખારી પણ માનતો નથી. તમારા વિચાર, વાણી, વર્તનથી સારા માનવીનું, આનંદી માનવીનું, ભલા માનવીનું લેબલ મેળવવાનો પ્રયત્ન કરો, અતિરેક કરશો નહીં. મહુવા હનુમંત હોસ્પિટલમાં હતો ત્યારે એક વખત મારે મિત્રી શકી દીધેલું કે ભાઈ તમે બટાકા લેતા આવજો. કોઈ દિવસ શાકભાજી લેવા ઘર નતો. મહુવા અમારી હું આવ્યો ત્યારે પૂછ્યું કે બટાકા લાયા? મેં કીધું લાયા. તો કે ક્યાં છે? તું પાછળ આવે. એટલે આખો થેલો ભરીને લાયા હતો. એટલે આની કાતરી કરીએ, શાક કરીએ, સૂકી ભાજી કરીએ. છેવટે અમે રહેતા હતા એ બધા ફ્લેટ ની અંદર બટાકા વેચી દીધા, બધાને 5-5 કિલો આપ્યા. પણ તકલીફ એટલી થઈ કે બીજા દિવસે સવારે હોસ્પિટલમાં જવા માટે જેવા નીકળ્યા એટલે બધા જ ના બારણા ખુલી ગયા. બધી જ ભાભીઓ કીધું કિરણભાઈ આજે શું લાવવાના છે? સમયના અભાવે ખૂબ જ ઝડપથી in our thoughts and behavior from now onwards. Thank you. Thank you.